લગ્ની છે અને યુવાનીમાં લગ્ની હોય, વૈરાગ્યની એક અવસ્થા હોય છે. એને એમ હોય કે
મારા ગુરુનું વધારે વધારે નામ થાય. અને ગુરુની ખરી સેવા કઈ છે કે એના વિચારોના વેગ આપવો, એ વિચારોને સમાજમાં રમતા કરવા, એ લોકોને ગળે ઉતરે એ રીતે એ વિચારોની રજૂઆત કરવી. અને એ આપણે આત્માનંદ પાસે અપેક્ષા બધાની હોય, તમારી હોય, મારી પાસે. હવે કેન્દ્ર મળ્યું ને આપણે એકતા, એમ નથી કે હવે 12 મહિનામાં એક જ વાર એકત્ર થવું. હવે એમની તો ઈચ્છા છે લોકો તમે જયારે આવો ત્યારે, અને એ પોતે પણ પ્રશાંત મહારાજની પાસે વેદાંત ભણેલા છે. અને ભણેલું માણસ ભણાઈ શકે. દીવાથી દીવો પ્રગટે છે, જ્યોત છે જ્યોત, એવું કઈક પેલી આરતી આવે છે, જ્યોત છે જ્યોત જગાવો ગુરુ, એવું કઈક આવે, સદગુરુ જ્યોત છે જ્યોત. તો આપણી જ્યોત થી જ્યોત, દીવાથી દીવો પ્રગટ થાય છે. આપણે ઘણી વાર એમ થાય કે આટલા બધા માણસોની પાછળ આટલો બધો ખર્ચ, પરિણામ શું? એના પરિણામો આવતા જ હોય. અને પરિણામો ન આવતા હોય તો આવા જે ઉત્સવો છે, આવા જે સંત સંમેલનો છે, આવા જે બ્રહ્મ સત્રો છે, એ ક્યાંના બંધ થઈ જાય. પણ કાંઈક લોકોને એના પરિણામ દેખાય છે. દ્રષ્ટાંત સાંભળેલું હોય, પણ સિદ્ધાંતને આપણે સમજવો પડશે. ઘણી વાર કેવું કરીએ છીએ, દ્રષ્ટાંતને આપણે યાદ રાખીએ છીએ, પણ એના સિદ્ધાંતને સમજતા નથી. તો એક જૂના જમાનાની વાત, પેલા જયારે માણસને તાવ આવતો, મેલેરિયા, એટલે કોઈદારની ગોળી આપતા. અને કોઈદારની ગોળી એવી કડવી હોય કે ખાલી મોઢા મૂકીને પાણી પીએ ત્યાં તો મોઢું આમ કડવું ઝેર જેવું થઈ જાય. એટલે છોકરાઓ કોઈદારની ગોળી ખાય, કોઈ ખાઈ રીતે ખાય નહીં. એમાં એક બાપને વિચાર આવ્યો કે આને મેલેરિયા થયો છે ને, આમાં ગોળી નહીં ખાય, હવે શું કરું? એટલે એક પેંડો લઈ આવ્યા, એની વચ્ચે ગોળી મૂકી દીધી. અને પછી પેલા છોકરાને કીધું, બેટા આ પેંડો ખાઈ જાય. એટલે છોકરો પેંડો ખાઈ ગયો. એના બાપુએ પૂછ્યું, એના બાપુજીએ, કે બેટા પેંડો ખાઈ ગયો ને? તો કે હા બાપુજી પેંડો ખાઈ ગયો, પણ થળીઓ કાઢી નાખ્યો. અરે મૂર્ખના સરદાર, જે ખાવા જેવું હતું એ કાઢી નાખ્યું, અને નહોતું ખાવા જેવું એ તું ખાઈ ગયો. જે રોગ મટાડે એવું હતું ને એ તે કાઢી નાખ્યું, એ થળીઓ કાઢી નાખ્યો. અને રોગનો વધારો કરે. કડવું તો લીમડાનું પાન, એવું કડવું લાગે સાચું જ્ઞાન. કડવે રોગ થમડો જાય, મીઠાને રોગ વધતો જાય. કડવું તો લીમડાનું પાન, એવું કડવું લાગે સાચું જ્ઞાન. આ કડવી વાત છે ને, આ સિદ્ધાંત છે ને, એ સિદ્ધાંતનો ઠળિયો આપણે એક બાજુ કાઢી નાખીએ છીએ. અને દ્રષ્ટાંતોને પચાઈ જાય. અમે હું કથા કરી રહ્યો ભાગવતની, અને બીજી વાર જાઉં મારા દ્રષ્ટાંતો મને લોકો આવીને સંભળાવવા માંડે, બાપજી તમે પેલી વાર કથા કરવા આવ્યા ને ત્યારે આ દ્રષ્ટાંત આપ્યું છે. અરે ભાઈ, મારે તમને સિદ્ધાંત સમજાવો તો આ પેંડા એટલા માટે ખવડાવ્યા તમે કોઈદારની ગોળી પીવો, એના સિદ્ધાંતને ગ્રહણ કરો. એટલે દ્રષ્ટાંત આપ સૌ જાણો છો, પણ આપણે સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. જૂના જમાનાની વાત, અને એક ગામની અંદર નટ લોકો ખેલ કરવા માટે આવ્યા. એટલે રાજાશાહીનો યુગ, ત્યારે ગામ ઘણી હોય, રાજા હોય, એની રજા લેવી પડે, પછી ગામમાં ખેલ થાય. એટલે પેલા નટ લોકો રાજાની પાસે ગયા કે બાપુ અમારે ખેલ કરવો છે. ત્યારે પેલો રાજા એટલે લોભીનો જામ, કેટલાય માણસો છે ને તલ અને મગફળીના ગોળા કેવા ચીકણા હોય છે, એવા ચીકણા હોય છે. એમાં તેલ હોય, પણ એ તેલ તમે લ્યો, મગફળીના ગોળા હાથમાં લ્યો છે, તેલ આમ હાથ તેલવાળા હાથ થાય છે, તલ હાથમાં લેજો છે, તેલવાળા હાથ નહીં થાય. એને ઘાણીએ પીવા પડતા હોય છે. એમ કેટલાય તેલ જેવા ચીકણા હોય. એની પાસે તો પેલા ઇન્કમ ટેક્સ ને સેલ ટેક્સ વાળા આવે છે ને, એને એના ગજવામાંથી પૈસા કઢાવી શકે. બાકી કોઈ ધાર્મિક કામમાં 5 રૂપિયા જોતા હોય ને તો એ કે તમારા માટે કમાતા નથી, અમારે બેના છોકરા છે. તો પેલા આવે છે ત્યારે તમારા બેના છોકરાને શું થાય છે? પેલા ઇન્કમ ટેક્સ વાળા આવે છે, સેલ ટેક્સ વાળા આવે છે. એક વાર એક સજ્જન માણસ અને એનો છોકરો પેલું પાવલી ગળી ગયું. એટલે પાવલી ગળી ગયો
હવે બધા પૈસાદારના છોકરાઓને કઈક થાય એટલે લોકો તો ખબર કાઢવા ભેગા થઈ જાય. આજુબાજુના સોસાયટીના માણસો ટોળ ને ઘરમાં ભેગું થઈ. એમાં એક બાજુમાંથી છૂટે બુટે એક માણસ નીકળો. એને લોકોને પૂછ્યું, ભાઈ શું છે? તો કે અમારા શેઠનો છોકરો પાવલી ગળી ગયો અને હવે તમે નીકળતી. એટલે પેલો આવ્યો એને પૂછ્યું, ભાઈ ક્યાં છોકરો પાવલી ગળી ગયો? તો કે સાહેબ આ છોકરો ગળી ગયો. એમથી કોઈ ડોક્ટર આવ્યા લાગે. ત્યાં સારું એમ કરો, 2 લોટા ગરમ પાણી કરો. એટલે 2 લોટા ગરમ પાણી કર્યું અને એને પીવડાવી. હવે એને પીવડાયું અને પછી ઊંધો કઈ 2 ધુંબા પાછળ માર્યા કે તપ દઈને પેલી પાવલી નીચે પડી ગઈ. એટલે પેલા કહે છે કે સાહેબ તમે ક્યાં ડોક્ટરી કરો છો? તમારું દવાખાનું ક્યાં છે? તો કે ભાઈ હું ડોક્ટર નથી, હું ઇન્કમ ટેક્સ ઓફિસર છું અને પૈસા કેમ કઢાવવા એ મને આવડે છે. એટલે તારે પેટમાં કાઢીશ ને તો હું કઢાવી લઈશ. તો આ જે પામર જીવો છે એનો જે પૈસો છે, પૈસો કમાતા આવડે છે, પણ ઘાસની ગંજી ઉપર કૂતરો બેસી ગયો. ડાક્યો કૂતરો ઘાસની ગંજી ઉપર બેસી જાય. હવે કૂતરાને ઘાસ ખાવું છે?